રાજપીપળા શહેર લાલ ટાવર પાસે આવેલ કાલિકા માતાના મંદિર પાસે અશાંત ધારો લાગુ હોવા છતાં પ્લોટ પાડી લઘુમતી કોમની સોસાયટી બનાવવા માંગે છે તેવા વાંધા સાથે અરજી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। તેની સામે જમીન માલિકો દ્વારા આવેદનપત્રમાં લખાણને પાયા વિહોણા ગણાવ્યા। જુઓ જમીન માલિક શું કહી રહ્યા છે। જે જમીન આવેલી છે આરએસ રેસિડેન્સી, એમાં અમે જે પ્લોટિંગ કર્યું છે તે સરકારના ધારાધોરણ મુજબ અશાંત ધારો જે લાગેલો છે તેની પરમિશન લઈને અમે કરેલું છે અને કોઈ ખોટા વિડીયો જે ફેરવી રહ્યા છે અમને આવેદનપત્ર પણ આપ્યું છે જે લોકોએ કે ભાઈ આ લોકોએ અશાંત ધારો લાગુ છે છતાંય એને કેમનું કર્યું છે અને તે બધાય પેપરો અમારી પાસે ઓલરેડી છે જ અને અમે કોઈ ખોટું અમારી પાસે લીગલી જ છે બધું અને પબ્લિકને ખોટો જે ભ્રમિત કરી રહ્યા છે જે લોકો કરી રહ્યા છે તે બિલકુલ એને અમે વખોડીએ છીએ, મતલબ કે એ ખોટું છે બધું ને અમારી પાસે લીગલી બધું પેપરથી માંડી પેપર વર્ક કમ્પ્લીટ જ છે અમારી પાસે। ખોટી રીતે એને કરી જ નથી ને, કારણ કે અમે પરમિશન લીધેલી જ છે, તંત્ર પાસેથી લીધેલી છે, કોઈ પ્રાઇવેટ તો કોઈ સેક્ટરથી કરીને આપી નથી। અમારી પાસે એના પર ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટ અને તે અમારી પાસે તૈયાર જ છે પેપર, જેને જોવા હોય તે માટે અમારી ઓફિસ પણ છે રાજમાન ટોકીઝમાં, જ્યાં ટોકીઝ હતી ત્યાં અમારી ઓફિસ છે હમણાં હાલમાં, તો ત્યાં આવીને તમે પુરાવા જોઈ શકો છો જો કોઈને કંઈ વાંધો હોય તો। ના ના ના, એ ખોટી વસ્તુ છે। અમે એવું કોઈ લખાણ કરેલું નહીં, અમે કોઈને સાથે તમે દસ્તાવેજ પણ કરેલા છે, અમે જે 3 દસ્તાવેજ એ લીગલી છે અને એમાં તમે જોઈ શકો છો કે તમે કોઈ મુસ્લિમ માટે છે કે એવું કોઈક અલગ રીતે ઉપયોગ કરેલો છે લખાણમાં, એવું કંઈ છે નહીં કે કોઈ મસ્જિદ બનાવવાની છે, એ બધું કશું અમે કંઈ કરીને આપ્યું નથી કોઈ। ના 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 ના, એ બિલકુલ ખોટી વસ્તુ છે। અમારે ખાલી રહેવાનો તે પણ પ્લોટિંગનું જ અમે તો હમણાં આયોજન કરેલું છે, પછી બાંધવા માટે કોઈ તૈયાર થશે બાંધશું પણ, એનું પણ અમે એના માટે તમે તૈયાર છે। રીતે દીપકભાઈ રમણભાઈ માછી, નવા ફળિયા માછી, રાજપીપળા, જિલ્લો નર્મદા।